એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. આપને જે હશે આપને મુબારક. આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે. એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું. રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું. હું દુનિયાને